નમસ્કાર। ધારી નગરપાલિકાની કામગીરીને લઈને વિવાદ હવે ચરમસીમાએ। શહેરમાં નગરપાલિકાની કામગીરી સામે અસંતોષનો માહોલ। જાગૃત નાગરિક હનીફ નાડે નગરપાલિકા તંત્ર સામે લેખિતમાં રજૂઆત કરી આંદોલનની ચીમકી આપી। તેમણે ચેતવણી આપી છે કે જો લોકોની અપેક્ષા મુજબની કામગીરી નહીં થાય તો તેઓ ઉપવાસ પર બેસશે। હનીફ નાડનો આક્ષેપ છે કે વિકાસ અને મૂળભૂત સુવિધાઓ મામલે નગરપાલિકા તંત્ર નિષ્ફળ સાબિત થયું। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। પ્રજાના પ્રેમી, શિક્ષણ પ્રેમી આમ જોઈએ ને તો આપણા રાજવી એનું સ્ટેચ્યુ છે કે જ્યાં આપણે આપણી ફરજમાં આવે છે કે વર્ષમાં એમની જન્મ જયંતિ જ્યારે આવે છે અથવા તો એમની કોઈ પણ સારા તહેવાર હોય, 15મી ઓગસ્ટ હોય, 26મી જાન્યુઆરી હોય, ત્યારે આપણે આપણા મહાન રાજવી સયાજીરાવ ગાયકવાડ એમના સ્ટેચ્યુને આપણે પ્રણામ કરવા જોઈએ। એમના સ્ટેચ્યુ આસપાસ જે ગંદકી ફેલાયેલી છે એ ગંદકીને સાફ કરવી જોઈએ। પરંતુ અત્યારે જે સત્તાધીશો એટલે કે ધારી નગરપાલિકા હસ્તક, ધારી નગરપાલિકા સંચાલિત આ જે જગ્યા છે બાલ મંદિર જેને કહેવામાં આવે છે જૂનું, કે જે આપણા સયાજીરાવ ગાયકવાડનું સ્ટેચ્યુ પણ, હા એટલું પણ કહી શકીએ કે જ્યાં આપણા ચીફ ઓફિસરની જ્યાં ખુરશી છે, ધારીના ચીફ ઓફિસરની જે ઓફિસ આવેલી છે ને ઓફિસની અંદર જે ખુરશી છે એ ખુરશીની ઉપર જ્યારે દિવાલ ઉપર જોઈએ ને તો મહારાજા સયાજીરાવ ગાયકવાડનો એક પ્રતિમા ફોટો પણ છે। આજે એ જ સયાજીરાવ ગાયકવાડના જે સ્ટેચ્યુ છે એનું અપમાન ધારી નગરપાલિકા કરી રહેલ છે। માન અને સન્માન એક બાજુની વાત રહી, આપણે વાત કરીએ છીએ કે માન અને સન્માન આપવું જોઈએ, પરંતુ અત્યારે સયાજીરાવ ગાયકવાડનું અપમાન કરી રહેલ છે આ ધારી નગરપાલિકા। ધારી નગરપાલિકાએ ગંદકીના ગંજ ખડકી દીધેલા છે। નરી વાસ્તવિકતા નરી આંખે સહુ કોઈ ધારીના શહેરીજનો જોઈ રહેલા છે, પરંતુ આ ધારી નગરપાલિકાના કર્મચારી સત્તાધીશો આંખ આડા કાન કરે છે, અહીંથી નીકળે પણ છે દિવસભરમાં અનેકવાર, પરંતુ તેઓ તેમની આંખ બંધ કરીને જાણે કે નીકળતા હોય તેવું અત્યારે આપણને તો લાગી રહેલું છે। મહાન રાજવી હોય, લોકો માટે, પ્રજા માટે જેઓએ ખૂબ ખૂબ સુખાકારીના કામો કરેલા છે। ખાસ કરીને જોઈએ ને તો આ જે સ્ટેચ્યુ છે એમની પાછળ જે બાલ મંદિર હતું એક સમયનું, અને આ બાલ મંદિરમાં ધારી શહેરના અનેક અત્યારે જે વયોવૃદ્ધો છે તેઓ આ બાલ મંદિરમાં અભ્યાસ કરી ચૂકેલા હશે, પરંતુ જાળવણી ન કરી શકી આપણી નગરપાલિકા, આપણી ગ્રામ પંચાયત। એટલા માટે આ જે બાલ મંદિર છે જેમની પુરાની યાદો હતી, આ યાદો અત્યારે તમે જોઈ શકો છો કે ખંડેર બની ગઈ છે। અત્યારે આ જગ્યાનું ડેવલપ કરવાની વાતો ચાલી રહેલી છે, પણ ડેવલપ કરવાને બદલે હા સયાજીરાવ ગાયકવાડનું અપમાન કરી રહેલી આ નગરપાલિકાને સમયના અભાવે કદાચ એ લોકો નથી કરી શકતા, કારણ કે ટેબલ ઉપર બેસીને ઘણી કામગીરી કરવાની હોય એટલે બહાર તેઓ નીકળી નથી શકતા। અને સયાજીરાવ ગાયકવાડનો પ્રતિમા હોય કે પછી જાહેર બગીચો હોય કે પછી ધારી શહેરના કોઈ પણ ગરીબ વિસ્તાર હોય કે જ્યાં ગંદકીના ગંજ ફેલાયેલા છે, પરંતુ હા સમય મળતો નથી। ટેબલ ઉપર કામગીરી ખૂબ જાજી વધી ગયેલી છે, કામનો બોજ પણ જાણે કે હોય તેવું આપણને લાગી રહેલું છે, એટલા માટે તેઓ જમીન ઉપર આવીને આ કામ કરી નથી શકતા। આપણે ફરી એકવાર ધારી નગરપાલિકાના ચીફ ઓફિસરને આ વિડીયોના માધ્યમથી આપણે માંગણી કરીએ કે તમે સયાજીરાવ ગાયકવાડનું માન અને સન્માન આપી નથી શકતા, કાંઈ વાંધો નહીં, પરંતુ અત્યારે એમનું અપમાન જે કરો છો એ પ્રજાને પણ ખૂબ દુઃખ લાગી રહેલું છે। આપણે સ્વચ્છ ભારતમાં રહીએ છીએ, રળિયામણા ભારતની અંદર રહીએ છીએ, અને હા 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ આપણે સ્વચ્છતાનું અભિયાન ચલાવીએ છીએ, પરંતુ અત્યારે સયાજીરાવ ગાયકવાડને સ્ટેચ્યુની આસપાસની જે જગ્યા છે, ગંદકીના ગંજ છે, એની અંદર આપણે સ્વચ્છતા અભિયાન પણ કરી નથી શકતા। ભૂતકાળની અંદર જ્યારે પણ કોઈ સારા એવા પ્રસંગો હોય, કોઈની જન્મ જયંતિ આવતી હોય ત્યારે રાજકીય આગેવાનો આ પ્રતિમાને ફૂલાર્પણ કરતા નથી, પરંતુ આજે તેઓ પણ ભૂલી ગયા છે। અને હું તો કહું છું, ત્યાં સુધી કહું છું કે આ સ્ટેચ્યુને તમે પ્લાસ્ટિક બાંધીને વીંટાળીને સયાજીરાવ ગાયકવાડનું અપમાન કરી રહેલા છો। હા,
આપણે અગાઉ પણ એક વિડીયો બનાવેલો હતો અને ત્યારે પણ કહેલું હતું કે આ અપમાન આપણા મહારાજાનું છે. અને હા, મહારાજા સયાજીરાવ ગાયકવાડના પરિવાર સુધી પણ આ વિડીયોને તમે સૌ વધુમાં વધુ શેર કરીને પહોંચાડજો, જેથી કરીને તેમના સુધી પણ સાચી હકીકત જાય કે આવું છે કે જ્યાં રાજવીએ સારા કાર્યો કરેલા છે, પ્રજાલક્ષી કામગીરી કરેલી છે, શિક્ષણ પ્રેમી રાજવી હતા, એમનું અપમાન અત્યારે ધારી નગરપાલિકાના સત્તાધીશો કરી રહેલા છે. અને ધારી નગરપાલિકાની અંદર આપણે ઓફિસની અંદર જ્યારે જોયું માનભેર એને ફોટા પ્રતિમાને રાખવામાં આવેલી છે, પણ ખાલી પ્રતિમા રાખવાથી કશું નથી વળતું. આજે સ્ટેચ્યુની આસપાસ ગંદકીના ગંજ છે, એને પણ સાફ સફાઈ અભિયાન દ્વારા ધારી નગરપાલિકાના કર્મચારીને તમે તો મોકલી શકો છો, તમે ઓર્ડર આપી શકો છો કે ત્યાં જાઓ અને 4-5 કર્મચારી છે એ સફાઈ કરો, પણ એવું કાંઈ કશું થતું નથી. કારણ કે કામમાં જ એટલા ટેબલ ઉપર વધી ગયેલા છે. ટેબલ ઉપર કામ કરો, બોલપેનથી કામ કરો, પ્રજાના ટેક્સના પૈસે પગાર લ્યો અને વાહ વાહ જેવું. એટલે મારા ભાઈઓ, આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. મહારાજા સયાજીરાવ ગાયકવાડના પરિવાર સુધી પણ આ વિડીયોને જરૂરથી પહોંચાડજો. પહેલાં તો ધારી નગરપાલિકા સંચાલિત જે આપણો જાહેર બગીચો છે કે જેની હાલત અત્યારે આમ જોઈએ ને તો ખંડેર જેવી છે. અસહ્ય ગંદકી છે ત્યાં અને કચરાના ગંજ ખડકાયેલા છે. લાંબા સમયથી આપણે મીડિયાના માધ્યમથી ધારી નગરપાલિકાને અનેકવાર રજૂઆત કરી, પણ ધારી નગરપાલિકાએ આપણી રજૂઆતને સાંભળેલી નથી. સાથે જ આપણા આમ જોઈએ તો મહાન રાજવી એવા સયાજીરાવ ગાયકવાડનું જે સ્ટેચ્યુ તાલુકા પંચાયતની સામે આવેલું છે, જેને આપણે એમ કહી શકીએ કે એનું માન નહીં પરંતુ અપમાન થઈ રહેલું છે, અને એમના સ્ટેચ્યુને પ્લાસ્ટિક વડે ઢાંકી દેવામાં આવેલું છે અને આસપાસ ગંદકીના ગંજ ખડકાયેલા છે. સાથે જ આમ જોઈને તો ધારીની અંદર જેટલા પણ જાહેર શૌચાલયો આવેલા છે, આ જાહેર શૌચાલયનું યુરિન જે છે એ રોડ ઉપર વહી રહેલું છે અને નગરપાલિકા એની જાળવણી કરતું નથી. સાથે જ આપણે હિમખીમડીપરાની વાત કરીએ તો હિમખીમડીપરાની અંદર ખુલ્લી ગટરો કે જ્યાંના રહીશો ત્રાહિમામ પોકારી ગયેલા છે. આપણે અનેકવાર મીડિયાના માધ્યમથી આ બધી રજૂઆતો કરેલી છે, પરંતુ ધારી નગરપાલિકા રજૂઆતને સાંભળતી નથી. ત્યારે તારીખ 1/3/2026 સુધીમાં જો આ પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો 2/3/2026 સોમવારના રોજ બપોરના 11 કલાકે ધારી નગરપાલિકા ખાતે ધારી શહેરના જાગૃત શહેરીજનોની સાથે પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે. ધારી નગરપાલિકા છે, નગરપાલિકાની જે સંચાલિત આપણો બગીચો, જાહેર બગીચો કે જ્યાં ગંદકીના ગંજ ખડકાયેલા છે, સાથે જ આપણા મહારાજા સયાજીરાવ ગાયકવાડનું જે અપમાન થઈ રહેલું છે, એના સ્ટેચ્યુની આસપાસ ખૂબ જ ગંદકી છે, સાફ સફાઈનો અભાવ છે. સાથે સયાજીરાવ ગાયકવાડના સ્ટેચ્યુને એ પ્લાસ્ટિક વડે ઢાંકી દેવામાં આવેલું છે, એનું અપમાન થઈ રહેલું છે. સાથે જ આપણે આમ જોઈએ ને તો ધારી શહેરની અંદર જેટલા પણ જાહેર શૌચાલયો છે, બહાર ગંદકીના ગંજ છે, જે યુરિન છે એ રોડ ઉપર જાય છે, લોકોને અગવડતા પડે છે. સાથે જ આપણે ગરીબ વિસ્તાર ધારી નગરપાલિકાનો કે હિમખીમડીપરા કે જ્યાં અસહ્ય ગંદકી, ખુલ્લી ગટરો છે અને પ્રજાતાહી મામ છે. એટલે આ 4 મુદ્દે અમારી યોગ્ય માંગણી છે કે આ તાત્કાલિક તારીખ 1/3/2026 સુધીમાં આ પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો 2/3/2026 સોમવારના રોજ બપોરના 11 થી 4 કલાક સુધી ધારી શહેરના જાગૃત શહેરીજનોની સાથે પ્રતિક ઉપવાસ શરૂ થશે.